આવો નિહાળીએ સૌપ્રથમ ટીએલએમ અંદર બાર. આ ટીએલએમના પ્રસ્તુતકર્તા છે હિરલબેન ભટ્ટ, આંગણવાડી કેન્દ્ર મોટા ઘાંચીવાડ 3, રજીતાબેન બામણિયા, આંગણવાડી કેન્દ્ર બાવકા 5, ઘટક દાહોદ 1 અને જિલ્લો દાહોદ. નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે 3 થી 4 વર્ષની વય જૂથના બાળકો માટે અંદર બહારની સંકલ્પના જોઈશું. આપણે અહીંયા બહાર કેટલીક વસ્તુઓ મૂકેલી છે, તો તમે મને એ વસ્તુ ઓળખાવો તો. આ છે બંગડી, પેન છે, રીંગ, આ ચમચી છે, આ પેન્સિલ છે, ગ્લાસ છે, પાડકી છે, દડો છે અને આ રબર છે. ખૂબ જ સરસ. તમે તો બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે ઓળખી લીધી. તો હવે તમે બોલ ક્યાં છે? બોલ આ રહ્યો. બોલને ટોપલીની અંદર મૂકો. આ બોલ. સરસ. ગ્લાસને ટોપલીની અંદર મૂકો તો. આ ગ્લાસ છે. ખૂબ જ સરસ. બેન, હવે હું પેન્સિલ લઉં. હા, આ પેન્સિલ. સરસ. ચમચી ક્યાં છે? ચમચી આ રહી. એને ટોપલીની અંદર મૂકો તો. આ ચમચી. સરસ. હવે બોલ ક્યાં છે? બોલ ટોપલીની અંદર છે. હા, તો એને ટોપલીની બહાર મૂકો તો. આ રહ્યો બોલ. ખૂબ જ સરસ. હવે ગ્લાસ ક્યાં છે? ગ્લાસ ટોપલીની અંદર છે. તો એને ટોપલીની બહાર મૂકો. હા, તો હવે આપણે 3 થી 4 વર્ષની વય જૂથના બાળકો માટે અંદર બહારની સંકલ્પના વિશે શીખ્યા. હવે આપણે 4 થી 6 વર્ષની વય જૂથના બાળકોને ફળના કેટલાક કાર્ડ દ્વારા અંદર બહારની સંકલ્પના સમજીએ. આપણે અહીંયા બહાર કેટલાક ફળના કાર્ડ આપેલા છે, એ તમે મને ઓળખાવો તો. આ છે જામફળ, આ છે સફરજન, આ છે તરબૂચ અને આ છે કેળું. હવે આપણે ટોપલીની અંદર ફળના કેટલાક ભાગ મૂક્યા છે, તો એને તમે કોઈ પણ એક ભાગ ઉઠાવો તો. આ છે તરબૂચ. સરસ. તો એનો અંદરનો રંગ કેવો છે? એનો અંદરનો રંગ લાલ છે. અને બહારનો રંગ કેવો છે? લીલો. સરસ. તો એને તરબૂચની સાથે મૂકો. સરસ. હવે ટોપલીમાંથી બીજું એક કાર્ડ ઉઠાવો તો. આ છે જામફળ. તો જામફળનો રંગ કેવો છે? જામફળનો રંગ લીલો છે. અને અંદરથી જામફળનો રંગ કેવો હોય છે? સફેદ. સરસ. તો જામફળની જોડે મૂકો. ખૂબ જ સરસ. હવે કેળું ક્યાં છે? કેળું આ રહ્યું. કેળાનો બહારનો રંગ કેવો હોય છે? બહારનો રંગ પીળો. અને અંદરનો રંગ કેવો હોય છે? સફેદ. ખૂબ જ સરસ. તો એને કેળા જોડે મૂકો. હવે બાકી શું રહ્યું? સફરજન. એનો બહારનો રંગ કેવો છે? આનો બહારનો રંગ લાલ છે. અને અંદરનો રંગ કેવો છે? સફેદ. ખૂબ જ સરસ. તો એને સફરજનની જોડે મૂકો. તમે તો ખૂબ જ સારી રીતે ફળના અંદરના અને બહારના ભાગ અને રંગને ઓળખી ગયા. મજા આવી ને તમને? હા, આવીને. આંગણવાડી બહેનોને ખાસ જણાવવાનું કે આપણને દરેક આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા પ્રી સ્કૂલ કિટ આપવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ફળો અને શાકભાજી આપેલ છે, જેમાં આપણે બાળકોને ખૂબ સરળતાથી સમજાવી શકીએ કે આ તરબૂચ છે, આ બહારથી કેવું દેખાય છે, તો બાળક કહેશે લીલું દેખાય છે. પછી આપણે બાળકને ખોલીને બતાવવાનું કે આ અંદરથી કેવું દેખાય છે, તો બાળક કહેશે કે લાલ. એટલે આપણે ખૂબ સરળતાથી બાળકને સમજાવી શકીએ છીએ. ડિસેમ્બર મહિનાના 3જા અને 4થા અઠવાડિયામાં બાળકોને પ્રીસ્કૂલ કિટ અને આ બધી વસ્તુઓની મદદથી આપણે અંદર બહારની સંકલ્પના શીખવી શકીએ. નમસ્તે. દર્શક મિત્રો, આપ સૌએ નિહાળ્યું કે અંદર બહાર જેવી સંકલ્પના શીખવા માટે સામાન્ય ટોપલી અથવા તો ડબ્બો અને આપણા જ ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ જેવી કે વાટકી, ચમચી, પેન,
બોટલ વગેરે લઈને બાળકને અંદર બહાર કેવી રીતે શીખવવું એ ખૂબ સરળતાથી સમજાવવામાં આવ્યું. 4 થી 6 વર્ષના બાળકોને ફળના ચિત્રકાર્ડ દ્વારા ફળ બહારથી કેવું દેખાય